છે, ઉપર દાદાનો ફોટો છે. તમે બેડરૂમમાં આવી રહ્યા છો. આ સામે બાથરૂમનો દરવાજો છે, આ બાજુ બેડ છે, સામે નવું કબાટ બનાવડાયું અને આ એક નવી બારી છે જે પાછળ બાલ્કની ઓપન ટેરેસમાં ખુલે છે. અને આપણું મંદિરની જગ્યા છે. અત્યારે બધું બિચારા ભગવાન રાહ જોઈને બેઠા છે ક્યારે સેટ થવાય, એટલે ભગવાનને જરા આપણે રાહ જોવડાવી પડે એવી સ્થિતિ છે, એટલે રાહ જોડાઈ રહ્યા છે. પછી બધું સરસ મંદિર લાવીને મૂકીશું અને ભગવાનની પૂજા ચાલુ કરી દઈશું. આપણા પૂજા રૂમ છે. ઓકે. અને આ હવે આપણું બાથરૂમ. નાનકડું વોશ બેસિન છે, જરૂરી સામાન મૂકવા માટેનું કબાટ છે. નવી ડિઝાઇનની ટાઇલ્સ છે. આ ઉપરમાં નાનકડો પેસેજ આપ્યો છે. એ પેસેજ વાળા છે. માંથી હવે બેડરૂમ તરફ આવી રહ્યા છે આપણે. આ એક પેસેજ છે આખો જે બાથરૂમ તરફ જાય છે. આ આપણું વોશ બેસિન છે. મમ્મીની ઈચ્છા હતી એ પ્રમાણે વોશ બેસિનની નીચે કબાટો કરાવ્યા છે. આપણો બાથરૂમ છે. બાથરૂમની જુદી ટાઈપની ટાઇલ્સ લગાવડાવી છે. આ એક ઉપર જરા માળિયાના કબાટો નખાવડાવી દીધા છે. હવે આ બેડરૂમ છે. આ બેડરૂમનો દરવાજો થોડો સ્ટાઇલિશ બનાવડાયો છે. આ કબાટો છે અહીંયા. હવે બધું ભરેલો લાગે છે. પહેલા રૂમ બહુ મોટો ને સ્પેશિયસ લાગતો હતો, પણ હવે એવું લાગે છે કે સામાનની સાથે સાથે રૂમ પણ નાનો થઈ ગયો એવું લાગે છે. આ ઉપર એસીનો પોઈન્ટ છે, એસી લગાવવાનો બાકી છે. અને સામે બે બારીઓ છે, વચ્ચે આપણા જૂના બેડ છે. આ દાદર ઉતર્યા પછી ડ્રોઈંગ રૂમ, કિચન, બેઠક, બારણું બધું દેખાય એ રીતનું અરેન્જમેન્ટ કરી છે. દાદર નીચેના કબાટો જે નવા તે છે.